નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। પાટણમાં શ્રી પદ્મનાભ ભગવાનનું એક પૌરાણિક અને અતિ પ્રાચીન મંદિર આવેલું છે। ત્યાં વિવિધ પ્રકારની ભગવાનને લગતી ક્રિયાઓ મંદિર ખાતે યોજવામાં આવે છે। ઘણા વર્ષ પછી આ મંદિરમાં પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા 7 દિવસનું ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટણના નગરજનો અને પ્રજાપતિ સમાજ આ કથાનું સરસ મજાનું મધુર રસપાન કરી રહ્યા છે। 10 વર્ષ અગાઉ પ્રજાપતિ સમાજ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે આજે પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા ફરીથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યત્વે આ કથામાં ભગવાનની તમામ લીલાઓ અને જન્મોત્સવનું પ્રદર્શન આ ભગવત સપ્તાહમાં યોજવામાં આવ્યું છે। ત્યારબાદ છેલ્લા દિવસે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે। પદમનાભની વાડીમાં જે આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે એ કેટલા વર્ષથી કરવામાં આવે છે અને આનું શું મહત્વ હોય છે? પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા છેલ્લા અમે ઘણા વર્ષથી વિચારી રહ્યા હતા, પણ એના સંજોગો એવા ઊભા થયા કે અહીંયા આ વર્ષે પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા અહીંયા ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલા વર્ષથી ચાલે છે? છેલ્લા 10 વર્ષ પહેલાં અમારા પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા બેસાડવામાં આવી હતી અને આ 10 વર્ષ પછી અમે પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા અહીંયા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કર્યું છે। અહીંયા આગળ બીજી કઈ કૃષ્ણ ભગવાનની બીજી કઈ લીલાઓ અહીંયા આગળ તમે બતાવવાના છો અત્યારે? જન્મોત્સવ, ગોવર્ધન લીલા, પછી અહીંયા ભગવાન નરસિંહનો અવતાર, એ લક્ષ્મીનારાયણ, રૂક્ષ્મણી અવતાર, પછી મામેરુ અને સુદામા મિલન। મુખ્યત્વે ભગવાન કૃષ્ણના દરેક અવતારનું તમે અહીંયા આગળ પ્રસ્તુત કરવાના છો? દરેક ઝાંખીઓનું અહીંયા પ્રદર્શન કરવામાં આવે છે અને અમારા યુથ ક્લબના જે સભ્યો દ્વારા જ તમામ જાતે બની અને પ્રોગ્રામ અહીંયા રજૂ કરવામાં આવે છે। આની સાથે કોઈ વિશેષ હવનની કે એની કોઈ આયોજન? આનો ઉદ્દેશ્ય એ જ છે કે અમારા સમાજના વિદ્યાર્થીઓ માટે અમે રાહત દરે ઘણી એવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ। આનું જો ભગવાન કરે ને થોડું ઘણું ભંડોળ બચે તો અમે આની પાછળ વાપરવા જ્યારે આ ભાગવત સપ્તાહનું પૂર્ણાવતિ થશે ત્યારે કઈ વિશેષ કાર્યક્રમ કે આયોજન એ દિવસે છેલ્લા દિવસનું? પૂર્ણાવતિના છેલ્લા દિવસે અમારે અહીંયા ભવ્ય જમણવાર છે, પછી તમામ અમારા જ્ઞાતિ બંધુઓને અહીંયા આમંત્રણ અમે આપવાના છીએ। સન્માનનો પ્રોગ્રામ છે। આ જાહેર આમંત્રણ છે કે ખાલી તમારા સમાજ પૂરતું સીમિત છે? બધા જાહેર કથા સાંભળવા માટે જાહેર બધાને આમંત્રણ છે। રિપોર્ટર કિશન પ્રજાપતિ, પાટણ।